પિનાકીન પટેલ કરીને છે. મને કે મેં કહ્યું કે પિનાકીન, આ દીપક ઉપાધ્યાય તારો મિત્ર આટલા બધા રાસ ગરબાના પ્રોગ્રામ કરે, એકાદ વાર તો ગરબાની અંદર આવતો ખરો, તો તારા જરા મજા આવશે તો બહાર નીકળીશ. અમેરિકાની અંદર આવી ગયો છું, કંપનીમાં કામ કરીને ઘરે આવે છે ને પાછો કંપની પર. કોક વાર તો મારી સાથે ચલ ગરબાની અંદર. એટલે પિનાકીન કે મને કે બે જગ્યાએ ના ફાવે દીપક. મેં કહ્યું કઈ બે જગ્યાએ? એક તો કે ગરબામાં અને એક તો મંદિરના અણકોટના દર્શન કરવામાં. મને કે કેમ? તાર કે છે કે જો અણકોટના દર્શન કરવા જઈએ કે ભગવાનના સામે કેટલી મીઠાઈઓ મૂકેલી હોય કે એમાં એકાદી અડકાય ખરી? ના અડકાય કે એવું ગરબામાં. આ બધું ચણિયા ચોરી પહેરીને છોકરીઓ ફરતી હોય, લટકા મારતી હોય, એક એની સામું જોવાય. બૈરું પાછળથી બોચી પકડે કે ગરબા આમ ચાલે છે, આમ ક્યાં જોવો છો કે? એટલે એના જેવું છે. એટલે કે મને આ બે જગ્યાએ ના ફાવે કે, બાકી તું મને જ્યાં બોલાય તો આવીશ કે જા. એટલે આ મંદિરની વાત થઈ. મેં પિનાકીનને કહ્યું કે તું કઈ કે પાર્ટી તો આપ. તો મને કે એક કામ કરજે કે આવતા મહિનાની અંદર મારી 10મી એનિવર્સરી છે. ઘણા લોકોને કોઈ 5 વર્ષે ફરી વળે, કોઈને 10 વર્ષે ફરી વળે અને કોઈને 25 વર્ષે, પણ ફરી વળે ખરી ઘરવાળી. આ ઘણા લોકો એની વાત કરે કે મારી ઘરવાળી તા શું બહારથી લાવ્યો? બહાર રખડતી લઈ આવ્યો છું. આ મારા ઘેરથી તા શું બહારથી લાવ્યો? અને આફ્રિકા વાળા મને કહે, મારા મિત્ર છે, હું હસું તમે કહું રડું. ભાઈનું નામ હસમુખ. એટલે જ્યારે મળે કે હું હસું તમે કહું રડું, કહેતા હોય તો રડું. એટલે પાછા કે બાના, એ આફ્રિકાના એટલે બાના. મેં કહું અમે બાપુજીના. તમે બાના, અમે બાપુજીના. અને પછી મેં કહું કે બાના ક્યાં ના? કે યુગાન્ડા. પાછો આપણને ગાંડા કે. એટલે હું તો તને ઓળખાણ કરાવવાનો છું કે યુગાન્ડા આ બાના. અને કે બાના કે ઉપાધિ કે ઉપાધિના પોટલા. મને ઉપાધિના પોટલા કરી નાખેલા. લો, મારું નામે આમે પેલું દીપક. અમેરિકાની અંદર આવ્યો વાસ્તે ગાસ્તે. શરૂઆતમાં વડોદરાના સ્ટેશને 35 વર્ષ પહેલાની વાત છે. 113 વજન અને અધમણનું વજન વાળું નારિયેલ માએ પધારેલું. બેટા આશીર્વાદ આપું છું, આ નારિયેલ નર્મદા નદીને પધરાવજે. અમેરિકામાં આવ્યા પછી ખબર પડી કે માથામાં ફોડી હોત તો સારું રહે. આ ભાઈ વાસ્તે ને ગાતે 3 પીસ સૂટમાં અહીં આવી ગયેલા અમેરિકામાં. એક અઠવાડિયાની અંદર જ એક પીસ જમણી બાજુ, બીજો પીસ ડાબી બાજુ અને એક પીસમાં રહી ગયા છે આ દીપક ઉપાધ્યાય. અને અઠવાડિયાની અંદર નોકરીમાં લાગી ગયેલા સ્ટેપલ કંપનીમાં. તન મેરા ડોલર મન મેરા ડોલર, સુબહ છે શીઘ્રમ શીઘ્રમ શીઘ્રમ. એના જેવું લીલી દેખાય ને તો બધે દોડવાનું, લાલ દેખાય તો અટકી જવાનું. આ એના જેવું છે. અમેરિકામાં ભાઈ આવી ગયા વાસ્તે ગાસ્તે. સ્વિંગ લાઈન સ્ટેપલ કંપનીમાં દાખલ કરી દીધેલા. અંગ્રેજી બોલતા આવડે નહીં. આ દેશમાં ખાસ જરૂરી છે 3 શબ્દો અંગ્રેજી શીખી લેવાના, ગમે તે હોય. હાય, બાય અને વાય. તમે કોઈને મળો, કોઈની પાર્ટીમાં જાઓ, તમારા પેટમાં છૂંક આવતી હોય, તબિયત બગડી હોય તો હસીને કહેવું પણ હાય. કેમનું મગનભાઈ, કેમનું? પેટમાં ખબર પડતી હોય, ગડબડ થતી હોય તો હાય કેવું પડે. 3 કલાકની પાર્ટી પતી જાય એટલે એ જ વ્યક્તિને જઈને કે બાય. અને પછીથી અઠવાડિયા પછી 2 જણા વિચાર કરે કે વાય આ બધું શા માટે? એટલે હાય બાય ને વાયના દેશમાં આ ઉપાધ્યાય આવી ગયેલા. જેવા કંપનીમાં દાખલ થયા, આપણું 113 વજન અને પેલી મૂછો એટલે મેક્સિકન જેવો લાગુ. એટલે બધા ચારે બાજુથી બધા મેક્સિકનો મને બધા ફરી વળ્યા. તેરા કેરા મીરા કેરા તેરે કોરો કોરો યતારે યમી તોરો ના મારા જીને ના મેલે બી તોરો la la viste no toro y toro mamá toro. આજાની મૂજ ના લે. મેં કોણ કયા દેશમાં આવી ગયો? ફરતા દેશમાં આવી ગયો.
એ લોકો કે કાલે મણિયાના, તો કે હું મણિભાઈના. મેં તો કીધું મણિભાઈના કે આસ્તા મણિયાના એટલે આવતીકાલે. થોડા થોડા છે. મૂચો ફ્રીઓ એટલે કે ઠંડી લાગે છે, મૂચો કલિયંદે એટલે ગરમી લાગે છે, મૂચો ત્રવાહો એટલે કામ કરો જલ્દી જલ્દી. આ થોડા શબ્દો શીખી દીધા એટલે ચારે બાજુ પેલા મેક્સિકન લોકો ફરી વળ્યા. એકલો સુપરવાઇઝર ચાર્લી, એકલો અમેરિકન. એટલે મેં ચાર્લી કહ્યું, મિસ્ટર ચાર્લી, ઇઝ ધેર આર્મી ઇન યુનાઇટેડ સ્ટેટ ઓર સમ પ્લેસ એલ્સ? ચાર્લી કે મિસ્ટર ડાયફા. મારું નામ બગાડી કાઢી દઉં. મારું પહેલું નામ દીપક, એટલે દીપકની જગ્યાએ કઈને બોલાવે તમને કહું, મિસ્ટર ડાયફા. ડાયપર જેવું લાગે. થોડો થોડો સુધર્યો. બીજે દિવસ કે મિસ્ટર ડીફેક્ટ. મેં કહું મારામાં કોઈ ડીફેક્ટ નથી, તારામાં હોય તો કે. મિસ્ટર ડીફેક્ટ, મિસ્ટર ડાયફાક, મિસ્ટર સિક્સ પેક. છેવટે સિક્સ પેક કહી દીધા. તો બીએના સિક્સ પેક આવે ને, મિસ્ટર સિક્સ પેક. મેં કહું આ બરાબર છે. હવે મેં કહું લાસ્ટ નેમ તો પૂછતો જ નહીં તું. મિસ્ટર ઉપડીએ. મેં કહું ક્યાં ઉપડીએ? અલા હિન્દુસ્તાન થી ઉપડીને તો અહીંયા આવ્યા છે. હવે તું કહેતો તો હવાઈ જવું. આમે આ દેશમાં પછી હવાઈ ગયો છું. અમને લોકોને કહું કે દુનિયામાં અત્યારે વર્લ્ડમાં સારામાં સારી જગ્યા ફરવાની બે જ જગ્યા છે. એક તો દુબઈ અને બીજું હવાઈ. પણ બંનેના નામ જુઓ કેવા છે. પેલો કે હું તું ક્યાં ગયો હતો? કે હું દુબઈ ગયો હતો. દુબઈ ગયો હતો. પછી કે ક્યાં ગયો હતો? કે હવાઈ ગયો હતો. હવાઈ ગયો ને દુબઈ ગયો. હવે નામ જુઓ, સારામાં સારી જગ્યાઓ બે ફરવાની. મારો એક મિત્ર ફરવા ગયો ક્રૂઝની અંદર. એનું નામ અશોક. અલાસ્કા. અલાસ્કા ક્રૂઝમાં ફરવા ગયો. એટલે મેં એને કહ્યું, હલો અશોક, ક્યાં ગયો હતો ફરવા? અલાસ્કા. અલાસ્કા ક્યાં ગયો હતો? કે અલાસ્કા. અલાસ્કા, અલાસ્કા ક્યાં ગયો હતો? કે અલાસ્કા. આવા આવા નામ છે. નામ ઉપર બધા છે. તમે જુઓ જાઓ તો બધી લાસ્ટ નેમો ઘણી બધી હોય. મને તો કે ઉપાધિના પોટલા. મારી લાસ્ટ નેમ ઉપાધ્યાય. કે ઉભા ઉભા. હા જો પેલા ભાઈ બોલ્યા છે. મારે સામેથી કેવું કે તમે બેઠા બેઠા આવે આવી આવી અટકો હોય છે. હવે તમે સૌરાષ્ટ્રની અંદર તમારે બધી હોય તો નાગર બ્રાહ્મણોની અટક તમે જુઓ તો આખું પ્રાણી સંગ્રહાલય ભેગું થયું હોય. હાથી, માકડ, ચાચડ, મચ્છર, ઘોડા, આવી બધી અટકો. બોલો હવે તમે સુરતમાં જાઓ તો કે ઘાસ તેલવાળા, દહીંવાળા, દૂધવાળા, દારૂવાળા, પીઠાવાળા, બધા વાલા એ વાલા. કોઈ બાકી આમ કોઈને વાલા નહીં, પૈસા આવે તો વાલા. એટલે આવી બધી અટકો છે. હવે અહીંયા આગળ અમેરિકામાં આમાં ઉનાળો આવશે એટલે બધી પાર્ટીઓ બધી ઉપરાઉપરી આવી જશે. બધા પાર્ટીઓ વાળા, સંગીત વાળા બધા સામટા પ્રોગ્રામ કરવા આવી જાય. એટલે સાધુ સંન્યાસી પણ લોકો અહીંયા ફરવા માટે આવી જાય. એટલે એક સાધુ મહારાજ ન્યુજર્સીની અંદર આખ્યાન હશે મોટું અને પ્રવચન કરવા બેસી ગયા અને પ્રવચન ચાલુ થયું. એટલે પ્રવચનમાં સાધુએ કીધું, प्यारे भाई बहनों, क्या लेके आए थे, क्या लेके जाएंगे? प्यारे भाई बहनों, क्या लेके आए थे, क्या लेके जाएंगे? એટલે કે અમદાવાદી કાકો ઉભો થઈને કે બાપુ મહારાજ રૂપિયા લઈને આયા હતા ડોલર લઈને જવાના. એટલે પેલા મહારાજને થયું કે કાકો ના માનો પણ અમદાવાદી કાકો બહુ સાણો લાગે છે. એટલે પેલું પ્રવચન ને બધું આખ્યાન પતી ગયું. એટલે પેલા કાકા ને પેલા બોલાયા મહારાજ કે અહીંયા આવો કાકા, અહીંયા આવો. કે ક્યાં ના? કે અમદાવાદ ના. કે તો કે એક કામ કરો કે આખું ન્યુયોર્ક સિટી તમને ખબર છે? કે હા. કે તમે ક્યાં ક્યાં તમને ફેરવા લઈ જાઓ? કે સારું. કે છે તો મને ફરવા લઈ જશો આવતીકાલે? હા. કે તમારા જેવા સંન્યાસી માણસને ફરવા લઈ જવાનો આવો મોકો મળે અમને. કે છે આના જેવું ઉત્તમ કેવું? એટલે પેલા કાકા પેલા મહારાજને ફરતા 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 આખું ન્યુયોર્ક બતાવ્યું. ફરતા ફરતા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આગળ લાઈન ઉભા રહ્યા. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આગળ ઉભા રહ્યા એટલે પેલા મહારાજને પાછો વિચાર ઉભો થયો. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉપર જુએ અને પાછા નીચે વિચાર કરે. પેલા કાકા કે મહારાજ આ પાછો સાનો વિચાર કરો છો? કે મને એમ કે આનો એક જ હાથ ઊંચો કેમ છે? કે
બોલો કાકા કે મોટેથી ના બોલશો, ચૂપ રહો. કે આનો હાથ એટલા માટે એક ઊંચો છે કે અત્યાર સુધી અમેરિકા 17 છે કે નંબર 1. અમેરિકા જ્યારે દેવાદાર થઈ જશે ને ત્યારે 2 હાથ ઊંચા કરશે, ત્યારે તમે નહીં રહો હું નહીં રહું. એટલે રૂપિયા લઈને આયા છો, ડોલર લઈને જતા રહો ચૂપચાપ, બહુ વધારે બોલશો નહીં. એટલે આવું છે. હવે કે ભાઈ આજકાલના ગીતોમાં ભજનમાં કેવું હોય છે કે એક જગ્યાએ રાસ ચાલતો હતો ગોકુળની અંદર. ગોકુળમાં બધા જમવા માટે બેઠેલા અને કૃષ્ણની રાહ જુએ તો આ એક રાસની દશા કેવી કરે છે ગોકુળના લોકો. શ્યામ 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 તારા વિના શ્યામ મને એક લડ્ડુ આપે, દાળ ભાત ખાવા વહેલો વહેલો આવજે. તારા વિના શ્યામ મને એક લડ્ડુ આપે, દાળ ભાત ખાવા વહેલો વહેલો આવજે. તારા વિના શ્યામ એક લાડુ આપે, તારા વિના શ્યામ એક લાડુ આપે, દાળ ભાત ખાવા વહેલો વહેલો આવજે શ્યામ. તારા વિના શ્યામ મને. આવા આવા ભજનો ઉભા કરતા હોય. गीतो તમે જુઓ તો क्या गीतो. बम्बई से गई पूना, पूना से गई दिल्ली, दिल्ली से गई पटना, फिर भी न मिला सजना. जख मारवाटी दौड़धाम करवानी જરૂર નથી. बम्बई से पूना, पूना થી દિલ્હી, દિલ્હી થી પાછી પટના. એમાં સજનો તો મળે જ નહીં. એ હકનો રહે તો મળે ને કે એના કરતા અમેરિકામાં નહીં હારું. तेरे घर के सामने की घर बनाऊंगा, तेरे घर के सामने दुनिया बसाऊंगा, तेरे घर के सामने एक घर बनाऊंगा, तेरे घर के सामने दुनिया बसाऊंगा, तेरे घर. आवा गीतो गमे અને આવું ગમે. નજીકમાં હોય તો કે પેલું પંચર પડ્યું ગાડીનું ટાયર ને તો કે રિપેર કરવા આવે. આટલા 1000 માઇલ સુધી કયો કાકો આવવાનો તો કે છોકરા દોડધામ કરતી હશે કે મુંબઈ થી પુના, પુના થી દિલ્હી પાછી કે અહીં ઊભી રહે કે. પાછું બીજું એક ગીત છે. ચલ છૈયા 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 છૈયા, ચલ છૈયા 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 છૈયા, ચલ છૈયા 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 છૈયા, ચલ છૈયા 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 છૈયા. એટલે પેલા યુપી વાળા ઓલા ભૈયા લોકો ત્યાં બેઠેલા નજીકમાં કે આ ગીત તો અમારું છે કે. તો કે ગાવ કે અમે ભૈયા 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 ભૈયા, અમે ભૈયા 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 ભૈયા, અમે ભૈયા 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 ભૈયા, અમે ભૈયા 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 ભૈયા. એટલે ત્યાં બધા ગુજરાતી લોકો બેઠેલા કે આ કોઈનું ગીત નથી, આ તો અમારા ગુજરાતી લોકોનું ગીત છે. તો કે ગાવ. તો કે અમે છોકરા છૈયા વાળા છઈએ, 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 અમે એક બે માં નહીં માનનારા, અમે ડઝન બંધી માં માનનારા, અમે છોકરા છૈયા વાળા છઈએ, અમે છોકરા છૈયા. એક ભાઈને પૂછ્યું કે બાપુ ધંધા પાણી કેમનું છે, કેટલા છોકરા? તો કે 1 ડઝન. કે ધંધા પાણી બસ આજ. હવે આ બધી પાર્ટીઓ અમદાવાદની અંદર પાર્ટી થાય ને એટલે એક બેન ને વળી શોખ જામ્યો કે લાવો હું વાળ મારા સેટ કરી આવું. બેન બ્યુટી પાર્લર પાસે ગયા અને વાળ સેટ કરાવવા ગયા. હવે બેનના માથામાં ગણી 3 વાળ, બેનના માથામાં ગણી 3 વાળ અને બેન સેટ કરવા ગયા. આપ સેટ કરવાની વાત છે ને. એટલે પેલા બ્યુટી પાર્લરમાં જઈને કે એક કામ કરો ને કે આજકાલ બહુ બધી ફેશન ચાલે છે. પેલો ચોટલો હોય ને સ્કૂટર ઉપર હું જો બેઠી હોઉં ને પાછળ
મારો હસબન્ડ સ્કૂટર ચલાવે, હું પાછળ બેઠી હોઉં, મારો ચોટલો આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ જાય, અને લોકો મને જોયા જ કરે. એટલે એક સરસ ચોટલો ગૂંથેલો બનાવી દો ને. 3 વાળમાં ચોટલાની વાત કરે છે, બોલો લાંબો ચોટલો. એટલે કે સારું બનાવી દઈએ. એટલે ગૂંથતા 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 એમાંથી એક વાળ તૂટી ગયો. હવે રહ્યા 2 વાળ. કે તમે તમારી બધી મજા બગાડી દીધી. હવે તો કે છે એક કામ કરો ને કે સ્કૂટર પર બેઠી હોય ને તો પેલું એક્સ્ટ્રા વ્હીલ હોય ને, મારો અંબોડો એક સરસ મજાનો ગૂંથેલો અંબોડો કરી નાખો. કે એ અંબોડો ને મારું એક્સ્ટ્રા વ્હીલ બેવ મેચિંગમાં લાગશે અને લોકો જોયા જ કરે. એટલે એમાંથી ગૂંથતા 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 પાછો બીજો વાળ તૂટી ગયો. પેલા બેન તો અકરાઈ ગયા, જવા દો ને કે હવે તો હું છૂટા જ રાખી. પેલા બેને એમના પતિને પૂછ્યું કે એ હાંભળો છો? તો કે શું? કે આ કે અમદાવાદમાં રહેવા આવ્યા છે ને, આપણે રાજકોટ થી રહેવા આવ્યા છે. આપણા રાજકોટમાં તો કે બારીઓ ખુલ્લી રાખે, કોઈ સામે ડોક્યા કરીને જોવે નહીં. આ તો મારી હાહુનાનો કાનનો મારી હામો અદુકડો વળીને જોયા કરે. કે આપણે પડદા નખાઈ લો. કે એ કેલી હાંભળે કે પડદા કે નખાવાતા છે. કે કેટલી મોંઘવારી આવી ગઈ ખબર પડે તને? કે એક કામ કરને કે એ જ્યારે ડોક્યું કરીને જો ને તારો ઘૂંટો ઊંચો કરીને એકવાર મોઢું બતાવી દેજે, પડદા એ નાખશે. કે પેલા બેન કે એ સાંભળો છો કે જે આજકાલ કે છે હવે તો મારી તબિયત જરા કે સારી રહેતી નથી. કે છે હવે હું 2-3 દિવસની મહેમાન છું, અને હવે મારું શું થશે, તમારું શું થશે, છોકરાઓનું શું થશે? તો હું કદાચ જો જતી રહું તો તમે શું કરો? પેલો હસબન્ડ કે હું તો ગાળો થઈ ગયો. કે તમે ગાળા કેમ ન થઈ જાઓ? અરે બાપ, ગાળા ના થશો. કે હું જતી રહું તો તમે ગાળા થઈ જાઓ? હા, કે તું જતી રહે તો હું તો ગાળો થઈ જાઉં. પછી થોડી વાર કે પછી તમે બીજા લગ્ન કરી દો. કે ગાળા તો ગમે તે કરે. એક અમદાવાદ, બોમ્બે થી અમદાવાદ ટ્રેન જતી હતી. અમે એક સાધુ મહારાજ, બધા ભિખારી લોકો ભીખ માંગવા બેઠે તો એ લોકો ટિકિટ ના લે, પણ એક સાધુ સન્યાસી ટ્રેનમાં બેસી ગયા. ટિકિટ લીધા વગર. એટલે પેલો ટીટી આવ્યો, साधु के कहाँ जा रहे हो? भाई ऐसे सवाल कैसे पूछ रहे हो? हम तो साधु सन्यासी है, हम तो जहां जी चाहे हम जा सकते हैं, हमें टिकट की क्या? हम तो अयोध्या नगरी में जा रहे हैं, जहां राम की भूमि है अयोध्या नगरी, वहां हम जा रहे हैं। तो कि टिकट नहीं ली? कि हमें टिकट कैसे, हम साधु सन्यासी आदमी हैं, हमें टिकट की क्या जरूरत? हम तो साधु सन्यासी अयोध्या नगरी में जा रहे हैं, हमें टिकट की क्या जरूरत है? बोलो टीटी के क्या साधु मान से नहीं। थोड़ी बार में पुलिस ने लाइन पेला ने साधु ने हाथ कड़ी पहराई ली थी। बोलो सन्यासी मानस टीटी ने के अब हम मुझे कहां ले जा रहे हो? कि जहां कृष्ण का जन्म हुआ। એટલે આવું થતું હોય લોકોને ભીખ માંગવાની સ્ટાઇલ કેવી હોય છે? ઘણા ભિખારી લોકો આંધળા હોય નહીં પણ આંધળાનો ડોર કરે અને ભીખ માંગે અને આંગળી કેવી ને કરે તમે હા જોજો। इस अंधे को दे दे बाबा, इस अंधे को दे दे बाबा, इस अंधे को दे दे बाबा, इस अंधे को दरेक वखत પોતાની સામે આંગળી કરે, જેટલા પૈસા નાખે પોતાની સામે નજર કરે અને જોવે કે કોઈ પૈસા નાખ્યા નથી એટલે કે ઈસ અંધે કો દે દે બાબા, ઈસ અંધે को दे दे बाबा, ईस अंधे को दे दे। આમે વાળા નાંદડો કે આવા ભિખારી લોકો। હવે વિચારો એક ભિખારી ત્રીજા માળ ઉપર સેટ ઉભો તો મરીન ડ્રાઈવ ઉપર અને પેલો ભિખારી નીચેથી ભીખ માંગે પણ પેલો ત્રીજો માળ અને નીચેથી ગાવાનું અને પેલો શેઠ સાંભળે નહીં એટલે એને કવાલી ના રાખે, ગીત ચાલુ કર્યું।
चाहे पास हो चाहे दूर हो, चाहे पास हो चाहे दूर हो, मेरे जीवन की तकदीर तुम हो। चाहे पास हो चाहे दूर हो, मेरे जीवन की तकदीर तुम हो। એટલે પેલો શેઠની નજર ભિખારીની સામે ગઈ. એટલે પેલા ભિખારીએ શેઠને કીધું, એ શેઠ સાહેબ કેટલા દિનો ભૂખ્યો છું કે ખાધું નથી કે કંઈ ખાવાનું આપને. તો શેઠ કે મારી પાસે ખાવાનું નથી કે થોડા પૈસા આપ તો કે હું મારું કે અનાજ પાણી લઈ નાખી કે મારું ગુજરાન ચલાવું. કે પૈસા નથી કે થોડા કપડાં આપ તો કે કપડાં વેચીને કંઈક કે મારું ગુજરાન ચલાવું, કંઈક આપ. એટલું ભિખારીએ માંગ્યું. પેલો શેઠ કે મારી પાસે નથી. પેલો ભિખારીથી રહેવાનું એટલે કે તમે મારી જેમ છો, ચાલો મારી હાથે કે આપણે હાથે ભીખ માંગી છે. હવે આજકાલ ડાન્સ બધા તમે જુઓ તો ઘણી વાર છે ને બધા ડાન્સ કરતા હોય પણ પેલા દાંડિયા લઈને તો એકબીજાની સામે કે અથાડશો નહીં કે એ દીધી છે બાપુ યા આપી છે. અને બૈરા લોકો 3 તાલી કરે ને તાર કરતા હોય, ગરબા ગાતા ના હોય પણ એ કેવું કરતા હોય, क्या बोल मन क्या क्या नहीं छोड़ मनी पाली करते ये वो तारो हल्लो भराई गया वो बोल खटे मारे टोले देखो रे मोर का बोले ए मारे टोले देखो रे अरे मन छा बुन कछने तारी तो बोल हाली आज ने गरबा फरता. હવે આ ગરબાની સ્ટાઇલોમાં દાંડિયાની રાસમાં આજકાલ બધા રહ્યા જ નથી. પેલું જૂનું એક ગીત છે કે પહેલાની હિરોઈન ડાન્સ કરે તો કેવી રીતે ડાન્સ કરે, અને એ ગીતના શબ્દો પણ જુઓ તો કેટલા સુંદર. जिया बेकरार है छाई बहार है, जिया बेकरार है छाई बहार है, आजा मेरे बालमा तेरा इंतजार है, जिया बेकरार है छाई बहार है, आजा मेरे बालमा तेरा इंतजार है. હવે અત્યારની હિરોઈન આ ગીત આપ્યું હોય તો શી હાલત થાય? અત્યારની હિરોઈન આ જ ગીત જો ગાવા આપ્યું હોય તો કેવી રીતે ગાય? जिया बेकरार है जिया बेकरार है छाई बहार है, जिया बेकरार है छाई बहार है, जिया बेकरार है छाई बहार है. अरे आजा मेरे बाल माँ, आजा मेरे बाल माँ, आजा मेरे बाल माँ, नहीं तो दूसरा तैयार है. आजकल बीजू एक गीत है कि गरम चाय की प्याली हो, बोला हाँ तो गीतों बनावे छे. गरम चाय की प्याली हो, बाजू में घर वाली हो, पीछे कोई मत वाली हो, बाजू में कोई साली हो, अरे जिसने ये गाना बनाया उसकी ऊपर से खाली हो खाली हो खाली हो. ऑडियंस में कुछ मेरे लिए भाई साहब ताली हो ताली हो ताली हो. આવા આવા ગીતો બનાવે, આવા આવા ભજનો બનાવે. અમારા એક રમણભાઈ છે. હવે રમણભાઈની સવારી મિત્ર, અમારા મિત્ર ત્યાં ઉત્તર સંધામાં મારી સાથે રહે. મને કે ઉપાધ્યાય કે તારો ભાઈ પેલો પરસોત્તમ એ હારો મુંબઈ જઈને મોટું નામ કમાઈ ગયો. કે એકવાર એનો કંઈક કાર્યક્રમ હોય ને ક્લાસિકલ તરફ મને લઈ જજે કે. એટલે અમારા ચરોતરી રમણભાઈ મારા મિત્ર, અમે નડિયાદમાં બાજુમાં કાર્યક્રમ, એટલે હું લઈ ગયો જોડે ને ભજન ચાલુ થયું કે ઉપાધ્યાય તારા હિસાબે આ ટિકિટ લઈને આવ્યો છું, આપણને બાકી આ ક્લાસિકલમાં કશી ખબર ના પડે. પેલું ક્લાસિકલ ભજન શરૂ થયું.
રમણભાઈ કે આ લવરાજ કર્યા કરવાનો કારનો કે તું તો મને કે બોમણ કહેતો તો કે એક ભજન આવે ને પછી બીજું ભજન આવે ને પછી ત્રીજું આવે કા તો કાનો કે હવાના પરમાં પેલા કનુભાઈ સારું કરે કે હવાના પરમાં દાંતન કરતા હોય તો કે આવું જ કરતા હોય કે એ તો કાનુભાઈ આવું જ કરતા હોય કે આ અમુક ક્લાસિકલ ચોથી આવી ગયું કે મેં કહું રમણભાઈ આ ક્લાસિકલમાં શરૂઆતમાં આવું આવે ને પછી ભજન આવે પાછું ગીત આગળ ચાલુ કાનને કંકરિયા માર કે ગગરિયા જો પાછો અટક્યો આ કનુભાઈ દાદન કરતા કરતા અટકતા નથી દાંતણ પૂરું પતાવી જ દે છે અને ગાતા હોય છે કે અને આ તો વચમાં ગાતા કરતા અટકી જાય છે કે આપણને કે બહુ મજા નથી આવતી કે મેં કહું રમણભાઈ આ બધા મને ઓળખે તમે બેસી જાઓ અહીંયા એ કાનને કંકરિયા માર કે ગગરિયા ફોડી કાનને કંકરિયા માર કે ગગરિયા ફોડી 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 રમણભાઈ ઊભા થઈ ગયા હવે આ ફોડી ફોડી કરતો આનો કાની ઠીકરીઓ થઈ ગઈ કે લવારો બંધ કરી કે હા રમણભાઈ બોલો હવે આ રમણભાઈને અમેરિકા આવવાનું થયું એટલે મને ફોન કર્યો ઓ બોમણ મને દીપક કરીને તો બોલાવે ને બોમણ કહીને જ બોલાવે અને પાછા કે આ બોમણ ઝેર ખાય પણ કે ઘેર ના ખાય કે આ બોમણ ભાઈ ઝેર ખાય પણ કે ઘેર ના ખાય કે અને મારા હારો બોમણ અમેરિકા પહોંચી ગયો કે મારે જવું છે કે એટલે આ રમણભાઈ ફોન કર્યો કે ઉપાય ક્યાંય મારે અમેરિકા આવું છે તો શું કરવું પડે મેં કહું અને હારું હું તો પ્લેનમાં પહેલી વાર બેઠું કે અને હું તો બહુ ગભરાઉં છું અત્યારથી મેં કહું રમણભાઈ એક કામ કરો પ્રેક્ટિસ કરો મેં કહું સારી પ્રેક્ટિસ અમદાવાદથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ પ્લેનમાં બેસો પ્રેક્ટિસ કરો અહીં અમેરિકા આવવા માટે અમેરિકાનું અંતર બહુ લાંબુ છે 20 કલાક થઈ જાય એમાં તમે અડફાઈ જાઓ પાછા અને કંઈ ગોટાળે ચડી જાઓ તો ખબર ના પડે એટલે પ્રેક્ટિસ કરો હા કે તું કહે તો કરું કે પ્રેક્ટિસ એટલે અમદાવાદના એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે રમણભાઈ પ્લેનમાં બેઠા રમણભાઈ પ્લેનમાં બેસી ગયા એટલે પેલી એર હોસ્ટેસ રમણભાઈની પાસે આવી ગયા સાહેબ પટ્ટો રમણભાઈ કે મારે છે ને પટ્ટો આ ધોતિયા ઉપર પટ્ટો છે કે પહેલી વાર ભાવ્યું આ પટ્ટો હેનો પરવડો કે આ પટ્ટો હેનો ધોતિયા ઉપર પટ્ટો ના હોય કોણ કે ના કે સાહેબ આ તો તમારી સેફટી માટે અલી મારી સેફટી તારી સેફટી હે આની બોન તારો આની અડધો પાઈ છે છોટી દઈ તને કે સમજણ નહીં પડતી કે આની અડધો કપડામાં કે આમથી આમ ફર્યા કરે કે કયો હગલો તને હરિયો કરશે કે ખબર નહીં પડે કે અને કે મારી સેફટી તારી સેફટી હું તો તારા બાપની જગ્યાએ છું હું તને કશું નહીં કરું જા તારે જો રખડવું હોય તો રખડ જા આ બધો પટ્ટો બંધ કે આ બધો પટ્ટા પહોંચી દે કે મને ના પહોંચીશ કે હું તો તારી બાપની જગ્યાએ છું કે જા હારી તું અડધા કપડામાં શું કરે ફરતી હશે કે ખબર નહીં પડતી કે તને કઈ લાજ શરમ નથી આવતી કે એટલે કે કઈ આમ કરતા કે રચક કરતા પાછા જેમ તેમ કરીને રમણભાઈ પટ્ટો પહેરાઈ દીધો એટલે પાછી પેલી એર હોસ્ટેસ રમણભાઈ પાસે પાછી આવી કાકા કંઈક લાવું મને કંઈક લાવવાનું કીધું કે કંઈક તો મંગાવવું પડે હો મને પેલા દીપકાએ કીધું હતું કે સારું બધું બહુ સારું સારું મળે કે પ્લેનમાં કે ચોકલેટ મળે પછી કે પેલું ઠંડુ ઠંડુ પીવાનું મળે એક કોમ કર છોડી જા પેલી કોકો કોલા લઈ જા કોકો કોલા બોલતા ના આવડે રમણ કોકો કોલા લઈ જા એટલે પેલી એર હોસ્ટેસ કોકો કોલા લઈ ગઈ એટલે એર હોસ્ટેસે પેલા વળતા પાસે કાકાને કીધું કાકા આઈશ એટલે રમણ બી કે ઓ મારી બેટી આ તો મને આઈશ કે તું જો કઈ તો આઈશ કે રમણ આઈશ ની વાત કરી રમણભાઈ સાહેબ કે આઈશ એટલે કે હું લે તારી પછવાડે આવું કાકાએ પટ્ટો રમણભાઈ પેલો પટ્ટો ખોલી એની હવે ચાલવા માંડ્યા આ રમણભાઈની સવારી રમણભાઈ
આમ કરતા કરતા મુંબઈ થી ન્યુયોર્કમાં આવ્યા. ન્યુયોર્કમાં ઉતર્યા, પેલું અંગ્રેજી આવડે નહીં અને એમની પેલી બેગ ખોર્યા કરે. એ પેલા અંગ્રેજીનો કે ધીમે ધીમે પેલા કે બેગ માય બેગ. એક અમેરિકન કે ગો ડાઉન, એક અમેરિકન કે ગો ડાઉન. એટલે રમણભાઈ કહો કઈ એ હારા તમાકુના ગોડાઉન છે કે આ તો મેં પહેલી વાર હું સાંભળ્યું કે પાછું કે માય બેગ પાછું બીજું કે ગો ડાઉન. પછી કે ઉપાધ્યાય ખબર પડી કે ગો ડાઉન પેલા આંગળીઓ નીચે કરીને એટલે મને કહું ઉતરી નીચે જવાનું હોય એટલે હું તો ઉતરી પડ્યો અને મારી પેલું સારું કે દાદરો હતો ફૂટ ઉતરો કે બે પગત છો ઊંઘથી નીચે ઉતરી ગયો, એક ચૂકી ગયો, સીધો હટ ઉતરી ગયો છે મારા હાર. અને પછી મને પેલી તરસ લાગી ને તો પાણી પીવા ગયો તો એક જણો મારો હારો અધુકડો વળે અને પાણી ફટ દઈને બહાર આવે કે મારા હારો મેં કહું આ હારું કેવું મશીન હશે કે માણસ કે આમ કે ભગવાનના દર્શન, અમે તો ભગવાનના દર્શન કરીએ તારા અધુકડા વળીએ કે અમે પાણી પીવા છે અધુકડા વળવાનું કે એટલે પાછો અધુકડો વળે પાછું પેલું પાણી ફટી દઈને બહાર આવે છે. મેં કહું આ જાદુઈ મશીન લાગે કે એટલે હું તો નજીક કહું ને પછી ખબર પડી કે પેલા કંઈક પગ દબાયો આમ કરી એટલે પગ દબાવો જેવો દબાવો તો સીધું મારી આંખમાં પડી. પણ હારું ખબર નહીં કે ધીમે ધીમે દબાવવાનું. હારી આદત આપણે પેલી હરિયો કરી ને એટલે કે આવું થયા કરે. આમ કરતા કરતા રમણભાઈ ત્યાં ન્યુયોર્કની અંદર સેટ થઈ ગયા. એટલે ટાઈમ સ્ક્વેરની અંદર એક કપડાની દુકાનમાં નોકરીએ લાગી ગયા. એટલે એમને એક ભાઈબંધ બનાવી દીધેલો અમેરિકન, એનું નામ સ્ટીવ અને આ રમણભાઈ. આ બે જણની રોજ જે વાતચીત ચાલે એનો રમૂજ કેવું થાય, અંગ્રેજી કેવું બોલે અને હામે બોલો સ્ટીવ એની સામે માથાકૂટ કરે. રમણભાઈ પેલા સ્ટીવની જોડે ભાઈબંધી થઈ લે કે સ્ટીવ હાઉ યુ ડુઇંગ સ્ટીવ? સ્ટીવ કે આમ ફાઇન રેમન, આમ ફાઇન. રમણભાઈનું નામ રેમન પાડેલું. Yes, Raymond, I'm fine, Raymond. I'm very fine. Steve, what do you want? Raymond, I want some long sleeve party shirt. I have a party tonight. I'm going to the club. I'm going with my wife and I have a nice party. So I need a long sleeve shirt. Don't worry, Steve. Take a half sleeve, 50% off. Raymond, I want a long sleeve. Don't worry. This half sleeve, when you stretch it, is going to be long sleeve. So 50% off, you save the money, Steve. Believe me. એટલે આવી રીતે જેમ તેમ કરીને પેલા અડધી બાઈનું શર્ટ બટ કાઢી દીધું રમણભાઈ. હવે બીજે દિવસે આવ્યા એટલે પેલા સ્ટીવને કહ્યું, સ્ટીવ, what you drinking? Steve કે I'm drinking coffee. Coffee, no good, headache. Believe me. Raman bhai say, believe me. Coffee, no good. You know, tea good. Tea in India, adu, ginger, adu, ginger going in the stomach, round and round, feeling good. Very good. Believe me, Steve. Tea good, coffee no good. આવી રીતે રમણભાઈ ને સ્ટીવની ભાઈબંધી થઈ ગયેલી. રોજે માથાકૂટ કર્યા કરે. ત્રીજો દિવસ તો પેલા સ્ટીવ આવી કે પછી વાત ચાલી રિલિજન ઉપર. એટલે રમણભાઈ કે what do you believe? સ્ટીવ કે I believe in Jesus Christ. Oh no, you believe in Jesus Christ and he's crying? My God never cry. Your God crying, my God never cry. My God is Ranchhodji. Number 1 in the world, Ranchhodji. એક વાર મને રમણભાઈ કહ્યું કે તું પેલો ઉપાધ્યાય કે ભજન તને એકલાને જ આવડે છે કે જો ભજન મને આવડે કે જબ કોઈ બાત बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा उरण छोड़ राय, तुम देना साथ मेरा उरण छोड़ राय. रणछोड़ राय number 1 in the whole world, believe me.